નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર એન્ડ ભરૂચમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ગૌરી પંચાલ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીની ટેગ્રોસ કંપનીમાં બ્લાસ્ટની ઘટના। બ્લાસ્ટ થતા કામદારોમાં મચી નાસભાગ। 8 થી વધુ કામદારો તેમજ એક બાળકને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। અશા માલસર બ્રિજને જોડતા વરાછાથી વડિયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ। ખેડૂતોને જાણ કર્યા વિના જ રસ્તો બનાવવા ખેતરો ખોદી નાખાયા હોવાના ખેડૂતોના આક્ષેપો। જંબુસર તાલુકાના પેલોદરા ગામના હાથિયાપુરાના ખેડૂતોના ખેતરમાં કંપનીના કેમિકલયુક્ત દૂષિત પાણી ભરાતા પંથકમાં ચકચાર। કંપની સત્તાધીશો કેમિકલયુક્ત પાણી કાઢવા દોડતા થયા। જંબુસરમાં જર્જરિત મકાન અને દિવાલ થઈ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીમાં ગત રાત્રિના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ હતી, જેમાં 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં 4 દિવસ પહેલા કાકડિયા કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ દહેજની લૂના કેમિકલમાં આગના બનાવની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં તો ગત રાત્રિએ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ અવાજ સાથે બ્લાસ્ટ થતાં કંપનીમાં નાસભાગ સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ઘટનામાં અંદાજિત 8 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે જાણવા મળતી વિગતો અનુસાર બ્લાસ્ટ થતા પતરા ઉડ્યા હતા, જેથી નજીકમાં સૂઈ રહેલા એક બાળકને તે વાગતા તેને પણ ઈજાઓ પહોંચી હતી। બાળકને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમના લશ્કરો અને પોલીસ ટીમ ઘટનાસ્થળ ઉપર દોડી આવી કામગીરી હાથ ધરી હતી। બનાવના પગલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત જીપીસીબી વિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારના ઉપરા છાપરી અકસ્માતો અને આગના બનાવો ઔદ્યોગિક સુરક્ષાની સાથે સાથે જે તે વિભાગના કામગીરી પ્રત્યે પણ પ્રશ્નાર્થ સર્જી રહ્યા છે, ત્યારે આ દિશામાં ચિંતન થાય તે આવશ્યક છે। ટેગ્રોસ કંપની બાજુમાં અમે રહીએ છીએ, અહીંયા કંપની ફાટી ગઈ છે, ત્યાં 2 મનુષ્યોને લાગી ગઈ છે ને વધારે વાગી ગઈ। ક્યાં લઈ ગયા જે વાગ્યું છે? જયાબેન મોદીમાં। કોઈ કંપનીમાંથી જોવા આવે? ના, કોઈ નહીં। તમે તે દરમિયાન શું કરતા હતા જ્યારે બ્લાસ્ટ ઊંઘેલા? તો અવાજ સાંભળ્યો કે પછી કંઈક તમારા બ્લાસ્ટ થયો? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશાને વડોદરા જિલ્લાના માલસર સાથે જોડતો નર્મદા નદી પર નવીન પુલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે નર્મદા નદી પરના આ નવા પુલનું ટૂંક સમયમાં જ ઉદ્ઘાટન કરવામાં આવનાર હોય પુલને જોડતા રસ્તા પર વરાછા ગામથી ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે। આ રસ્તાની સાઈડ ઉપરથી 4 મીટર સુધી પહોળો કરવા માટે ખોદી નાખવામાં આવ્યો છે, જેથી સ્થાનિક ખેડૂતો આને લઈને રોષે ભરાયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર કે કોઈ પણ અધિકારી દ્વારા આ બાબતની જાણ ખેડૂતોને કરવામાં આવી નથી અને તેમના ખેતરો જાણ કર્યા વગર જ 4 મીટર ખોદી નાખવામાં આવ્યા છે। દરમિયાન ખેડૂતોએ રોડ પહોળો કરવાની આ કામગીરીને અટકાવી દીધી હોવાનું પણ જાણવા મળ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ જેસીબી મશીનથી ખેતરમાં રહેલ શેરડી, કપાસ, કેળ જેવા પાકને ખોદી કઢાતા તેમને મોટા નુકસાનનો ભોગ બનવું પડ્યું છે। આ સમસ્યાનું જલ્દીથી નિવારણ લાવવામાં આવે જેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અને ખેતીના પાકને થયેલ નુકસાનનું કોન્ટ્રાક્ટર દ્વારા વળતર અપાય જેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોડની કામગીરી શરૂ કરવામાં નહીં દેવામાં આવે, જેમ ખેડૂતોએ જણાવ્યું હતું અને જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। પર જમીન સંપાદિત કરવામાં આવેલી નથી અને અમારી જમીન જીસીબી ઈટાજી નાખીને તોડી નાખવામાં આવી છે ને અમારે જે કપાસ બનાવી છે, શેરડી બનાવી છે એનું નુકસાન કરવામાં આવ્યું છે ને તત્તન 3 મીટર રોડ મક્તો કરવાનો છે। અમને કોઈ જાતનું કાગળ નહીં આવ્યું, અમને કોઈ જાતનું લખાણ નથી આવ્યું
અને ડાયરેક્ટ જ ઈટાજી રાતે મૂકી દીધા હતા અને 12 વાગે ચાલુ કરી દીધા હતા. હવે અમને કોઈ જાણ નહીં. અમે સવારે આવ્યા હતા તો અડધું તોડી નાખેલું ને પછી અમે કામ બંધ કરાવી દીધેલું છે. આ બાબતે તમારે કોઈ જાણ કરી હતી? આ બાબતે અમને કશી જાણ નહીં કરી. આનું નિરાકરણ આવે તો તમે આગળ શું કરશો? અમે આંદોલન કરીશું ને મશીન ચાલવા નહીં દઈએ. જે લગી અમારું નિરાકરણ આવે નહીં તે લગી ઈટાજી નહીં ચાલવા દઈએ કે રોડ નું કામ કઈ કરવા દઈએ નહીં. અમારું ખેડૂતનો સાથ સહકાર અમને જોઈશે. અને જે સત્તાવાળા અમારા જે જમીનની અંદર જમીન સંપાદન કર્યા વગર જે જમીનની માપણી કે જાણકારી વગર ખેડૂતને આ રીતે રસ્તો બનાવી ખેતર ખોદી નાખ્યું છે. ને અમારા જે નુકસાન થયું છે ખેતરનું, કપાસનું નાનું તેનું વાવેતર, એની જવાબદારી કોની? આ બાબતની જાણકારી ખેડૂતોને કઈ જાતનું હિત કે આ તે કોઈ જાતની જાણકારી આપી નથી. બરાબર છે. તો આના માટે જવાબદાર કોણ? ખેડૂતોનું નુકસાન થાય એના માટે જવાબદાર કોણ? કારણ કે પરમિશન નથી લીધી, નથી જમીન સંપાદન કર્યું, નથી પાછળના જે ખેડૂતો છે એ લોકોને બધાને પૈસા મળી ગયા છે. અને અમને હજુ કોઈ જાતનું વળતર કે કોઈ જાતની જાણકારી કે કોઈ જાતની કોઈ બાબતની જાણકારી વગર અમારી ગેરહાજરીમાં રાત્રે આ એકદમ ચાલુ કરીને ખોદીને તૈયાર કરી દીધું ખેતર. હવે આનું નુકસાન થાય એનું ભરપાઈ કોણ કરશે? આ વિશે તમે કોઈને જાણ કરી હતી? અમને જાણ કર્યા વગર કર્યું છે. અમે કોને જાણ કરી? અમે લોકોને જે રોડ ખાતા આવ્યા છે, રોડ જે માલસરનું જે બ્રિજ બનાવે છે એ બ્રિજ બનાવવાળા લોકોએ આ રોડ ખોદી નાખ્યો, ખેતર ખોદી નાખ્યું. અને ખેતર ખોડ્યા પછી અમને ખબર પડી તો અમે લોકોને રોકી લીધા કે ભાઈ આ તમે કોને પૂછીને કરો? કે સાહેબ આવશે વાત કરજો. અમે રાહ જોઈ થાકે છે. હજુ સુધી ન તો કોઈ સાહેબ આવ્યા, ન કોઈ સત્તાવાળા આવ્યા, ન કોઈને જાણકારી કરતા કે કઈ જાતની કોઈ બાબતની અમને જાણકારી વગર આ વસ્તુ બનાવી દીધી છે. આના માટે જવાબદાર કોણ? આ ખેડૂતોનું આટલું નુકસાન. આંદોલન કરીશું. ગાંધી ચીડિયા માર્ગે જો આ થશે જેટલું બને એટલી કોશિશ અમે કરીશું. આ બાબતની જાણકારી અમને આપી નથી કે ભાઈ તમારી જમીન સંપાદન છે કે તમારા ખેતરનું નુકસાન થશે કે કઈ કોઈ જાતની જાણકારી વગર આ વસ્તુ ડાયરેક્ટ જ બુલડોઝર કે જેસીબી દ્વારા ખોદી ખાદીને તૈયાર કરી દીધું. ખેડૂતોનું નુકસાન કરેલું છે. હવે જાનમાલનું નુકસાન કે કપાસનું નુકસાન આ કોની જવાબદારી? આશા માલસર બ્રિજના કામ પૂર્ણતાને આવેલ છે અને એના અન્વયે વરાછાથી વડિયા તલાવ સુધીનો જે નવો રસ્તો નવીનીકરણ કરવાનું જે સ્ટાર્ટ કરેલ છે એમાં ખેડૂતોને કોઈ પૂર્વ જાણકારી વગર, મંજૂરી વગર કે કોઈ પણ સૂચના વગર કે કોઈ પણ નોટિસ વગર ખેડૂતોની જમીન બેફામ આડેધડ ખોદી નાખેલ છે. આ તમે જોઈ શકો છો કે 4-4 મીટર સુધી જમીન ખોદીને મૂકી દીધું છે. ખેડૂતના ચાસ, શેરડીના, કપાસના એ પણ ખોદી નાખેલ છે. સવારના અમે લોકોએ જે કોન્ટ્રાક્ટર ધારક છે એને અમે સૂચના આપી છે કે ભાઈ સાહેબ તમે આવો, અમારું રસ્તાનું નિરાકરણ લાવો. સવારના 8 વાગ્યાના બેઠા છે, અત્યારે 3 વાગ્યા છતાં પણ હજી કોઈ ત્યાંથી અધિકારી ને કોન્ટ્રાક્ટર ફરક્યો છે ને અમે લોકો સવારના ભૂખ્યા તરસે બેઠા છે. અમારું જો 5 દિવસની અંદર નિરાકરણ નહીં થાય તો ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને એક પણ મશીન અહીંયા ચાલવા દેવામાં આવે નહીં. પેલોદરા તાબાના હથિયાપુરા વગાના ખેડૂતોના ખેતરમાં નજીકમાં આવેલ બોદાલ કંપની તેમજ VECL કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતું હોવાથી જગતના તાતને ભારે આર્થિક નુકસાન થયું છે. પેલોદરા તાબાના હથિયાપુરા ધરતીપુત્રોના ખેતરોમાં દૂષિત પાણી ભરાતા VECL તંત્ર સફાળું જાગતા મોટર દ્વારા ખેતરમાંથી દૂષિત પાણીનો નિકાલ કરવા કામે લાગ્યું હતું. ખેડૂતોએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચને પણ આ અંગે જાણ કરતા પોલ્યુશન વિભાગ પણ દોડતું થયું હતું, પરંતુ પરિણામ શૂન્ય છે. છેલ્લા 5 વર્ષોથી આ સમસ્યાનો સામનો જગતનો તાત કરી રહ્યો છે અને કંપની સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં કેમિકલયુક્ત પાણીથી પાક અને બિયારણ નિષ્ફળ જતા હોય છતાં પણ કંપનીના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. જગતના તાત દ્વારા વળતર માટે કંપની, પ્રદૂષણ બોર્ડ અને સરકાર પાસે હાથ ફેલાવવા છતાં કોઈ પરિણામ મળેલ નથી. ત્યારે શું જગતના તાત પણ આંદોલનનો જ માર્ગ અખત્યાર કરે તેમ તંત્ર ઈચ્છે છે? આપવાની ઉપરથી છોડે તે પ્રશ્ન આવે. ખેતરનું કંઈ નુકસાની તો જોવે ને. કોના દ્વારા પાણી છોડવામાં આવે છે? કોણ છોડે છે પાણી? બોડાલનું જ આવે ને, બીજા આગળ તો બધું મટોડું પૂરી દીધું. એટલે બોદાલ કંપની છે અહીંયા? હા. તો તમારી શું માંગ છે? આ નુકસાની તો માગીએ ને. કોઈ કંપનીવાળા કે ચેલનવાળા હાલે, ચેલનવાળા કે કંપનીવાળા હાલે, કોઈ માથે નહીં લેતું. મારે પ્રશ્ન એ છે કે દર સાલ વખતે બોદાલ પાણી કાઢવાથી VCLનું પાણી ને બોદાલનું પાણી મારા ખેતરો હોસીર પાણી પર જાય છે. બધું પાણી બગાડી નાખે, વારંવાર ખેતર ભરી જાય છે પાણીનું. મારે કેટલા વર્ષથી આ સમસ્યા છે? આજે 5 વર્ષથી ચાલે છે મારા. કંપની જોડે તમે કઈ? કંપની જોડે અમે વારંવાર પ્રશ્ન કરીએ VCLને તો થોડો સમય કરે પછી કોઈ ચર્ચા થવા રાજી નથી.
તમારું વળતર તમને ચૂકવવામાં નથી આવતું. નથી આવતું. જંબુસરમાં જર્જરિત એક મકાનની દિવાલ ધરાશાયી થતા ગભરાટ પ્રસરી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જંબુસર નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જોખમી મકાનો ઉતારી લેવા મકાન માલિકોને નોટિસ પાઠવી તાકીદ કરવામાં આવી હતી. જો કે પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માનતી હોવાથી આવા જોખમી મકાનોના માલિકો પણ નોટિસને ગંભીરતાથી ધ્યાને લેતા નથી, જેના કારણે આવા જોખમી મકાનો ચોમાસામાં લોકો માટે જીવલેણ બની રહેતા હોય છે. ત્યારે જંબુસરની ગોકલ લાલાની ખડકીમાં એક વર્ષો જૂના જર્જરિત મકાનની દિવાલ વરસાદના કારણે ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ કાટમાળ હટાવવાની કે મકાનનો બાકીનો ભાગ ઉતારવાની પણ તસદી લેવામાં ન આવતા સ્થાનિક રહીશોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો જોખમી બની રહેલ મકાનનો અન્ય ભાગ ઉતારી લેવાની માંગ કરી રહ્યા છે. પાલિકા તંત્ર હજુ ચોમાસાની શરૂઆત છે ત્યારે જંબુસરમાં રહેલા જૂના જોખમી મકાનો ઉતારી લેવા માટે કાર્યવાહી કરે તે આવશ્યક છે. દુકાનની પાછળ ઇન્દ્રવદન દીક્ષાનું ઘર આવ્યું છે, જે બે દિવસ પહેલાં પડી ગયું છે. જર્જરિત મકાનમાં હતું એને અડધી દિવાલ હજુ પડવાની બાકી છે, પણ એમની ઊંઘ હજુ ઉડતી નથી. બરાબર છે. હવે અમે 2 વાર કહી ગયા, કમ્પ્લેન પણ નગરપાલિકામાં લખાઈ. બરાબર છે. હજુ કંઈક એ કે આંખ ઉઘડતી નથી એમની, ને આજે કાલે ઉઠીને કોઈ મરી ગયું કે કંઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે, રાહ જોવા બેઠા છે એવું લાગે છે. બરાબર છે. એટલે બનતા પ્રયાસો જલ્દી એનું કંઈ કામ કરે ને આ બધું ઉતારી લે એવી મહેરબાની એમને વિનંતી કરવામાં આવે છે. ગ્રીન એવન્યુ, સત્યમ શિવમ સુંદરમ, 1 BHK, 2 BHK, 3 BHK luxurious flat. Best property in Bharuch with best price. All bank loan available. Live garden, clubhouse, CCTV, security system, fire safety, power backup, double omegas elevators, parking facility, children play area જેવી તમામ ફેસિલિટીઓ સાથે રેલવે સ્ટેશન, ભોલાવ બસ સ્ટેશન અને ડીમાર્ટની બિલકુલ નજીકમાં રેડી પોઝિશનમાં. તો રાહ કોને જોવાની? આજે જ બુકિંગ માટે સંપર્ક કરો. ગ્રીન એવન્યુ, સત્યમ શિવમ સુંદરમ, 1 to 3 BHK luxurious flat. Address 83/123 કોલેજ રોડ, જૂના નેશનલ હાઈવે નંબર 8, ભારત પેટ્રોલિયમ, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 9904133260, 9920418530, 9924593535 and 9712722572. ગ્રીન એવન્યુ. અરે પૂજા, મને તો મારી પરીની હેલ્થને લઈને ઘણી ચિંતા થાય છે. નેહા, હવે તારી પરીની હેલ્થની ચિંતા છોડી દે, કેમ કે હેલ્ધી પ્રોડક્ટ્સના બાદશાહ મિલ્ક પેલેસ હવે આપણા નજીક આવી ગયા છે. જેમની પાસે છે સુપર સોફ્ટ મલાઈ પનીર, 15થી વધુ પ્રકારના શ્રીખંડ અને મઠાની વેરાયટીઓ, મજેદાર દહીં, અનેક પ્રકારની મીઠાઈઓ અને રિફ્રેશિંગ લસ્સી અને કોકો તો ખરા જ, તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે ડાયટ પનીર અને તોફુ પણ. પણ મિલ્ક પેલેસ તો ઘણું મોંઘું છે ને? સોનું જેટલું સાચું એટલું જ મોંઘું. એટલે જ તો 30 વર્ષથી સેવામાં છે મિલ્ક પેલેસ. તો મિલ્ક પેલેસની પ્રોડક્ટ્સ એટલે હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ. મિલ્ક પેલેસ હવે આવી રહ્યું છે. મિલ્ક પેલેસ ડેરી એન્ડ સ્વીટ સ્ટોર. Get the first hand quality sweets and dairy products. Ground floor F6, Venezia Sky, Taura, Bharuch. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. પાલિકા અને વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરતું ન હોવાથી બેફામ બનેલા પશુપાલકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે, જેના પરિણામે વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. વરસાદ વરસતા જ ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર રખડતા પશુઓએ અડિંગો જમાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 2 વર્ષોથી દર ચોમાસામાં રખડતા પશુઓનો ત્રાસ હોવા છતાં તંત્ર તેના નિવારણમાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. ગત વર્ષે પાલિકાએ રખડતા પશુઓનો સર્વે કરાવી માલિકોને તેમના પશુઓને રખડતા નહીં મૂકવા તાકીદ કરી હતી, પરંતુ અસરકારક કાર્યવાહી નહીં થતાં આ વર્ષે ફરીથી રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના કલેક્ટર કચેરીની સામે જ આવેલા મુખ્ય માર્ગ પર વરસાદની શરૂઆતથી જ ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે, જેના પ્રતાપે
વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા માય લિવેબલ ભરૂચની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભરૂચ કલેક્ટર કચેરીની સામેના જ મુખ્ય માર્ગ પર ઢોરોનો અડિંગો અને પ્રવેશ પરની કચરાપેટીની બહાર પડેલો ઉભરાતો કચરો વહીવટીતંત્રની સ્વચ્છતાની કામગીરીની ચાળી ખાય છે. જેમ કલેક્ટર ઓફિસના માર્ગ પર લાગેલા સ્ટેચ્યુ કોઈને યાદ કરતું નજર પડે છે, તેમ શહેરના લોકો પણ ચૂંટાયેલા સભ્યો અને વહીવટીતંત્રની વિકાસની વાતો, વાયદાઓ યાદ કરી બતાવેલા સ્વપ્ન ક્યારે પૂરા થશે તેની રાહ જોઈ રહ્યા છે, જેથી ખરા અર્થમાં લિવેબલ ભરૂચ અભિયાન સફળ થઈ શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. શું નામ છે તમારું? સુભાષ વસાવા. સુભાષભાઈ, તમે વાહન ચલાવો છો, એક્ટિવા ચલાવો છો, તમે આ જગ્યા પરથી પસાર થાવ છો, ઢોર ઢાકર ગાડી મુખ્ય માર્ગો પર હોય છે, શું લાગે છે, શું થવું જોઈએ? આ કાયમની ને બારે માસની પરિસ્થિતિ છે. રોજનો આવવા જવાનો આ રસ્તો છે અને ટ્રાફિકની બી એટલી સમસ્યા છે કે લોકોને નોકરી ધંધાવાળાને આવવા જવામાં બી તકલીફ પડે છે. આ જે ઢોર જે રસ્તા પર બેસી જાય છે તેના કારણે શું પ્રોબ્લેમ શું થઈ જાય છે? આ ઢોરના કારણે આવવા જવાના ઢોરોને બી પ્રોબ્લેમ થાય છે, તે ગાડીઓ અથડાય છે, અકસ્માતની ભય લાગે છે, એ અલગ અલગ પ્રોબ્લેમ બધા ઘણા બધા ઊભા થાય છે. તમને શું લાગે છે, તમારી શું માંગ છે, શું થવું જોઈએ? આપણી એક જ માંગ છે તે ભરૂચ પ્રમુખ સાહેબને એટલું કહેવું કે આ ઢોર જે છે તેમને સારી રીતે પાંજરાપોળ અથવા ત્યાં સેફ કરે છે. સેજલભાઈ, આ ચોમાસા શરૂઆત થતાની સાથે જે મુખ્ય માર્ગો છે તેની પર ઢોર ઢાકર આવી જાય છે, શું કહેશો એ બાબતે? એના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ પરેશાની થાય. આ એક જે ભરૂચનો જે મુદ્દો છે મુખ્ય છે. આગળ બી ઘણા બધા નગરપાલિકા દ્વારા પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં ખાસ કહેવામાં આવેલો, ઉલ્લેખ કરવામાં આવેલો કે જે બી રખડતા ઢોરો છે તેને પાંજરે પૂરવામાં આવશે અને દંડ લેવામાં આવશે. આગળ બી ઘણી ઘટનાઓ એવી બની છે ભરૂચમાં કે જે રખડતા ઢોરોથી નુકસાન થયું છે, જાનહાનિ થઈ છે. ત્યાર પછી પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. થોડાક સમય માટે એક આવા પરિપત્રો બહાર પાડી પ્રજાને સંતોષ આપી અને નગરપાલિકા દ્વારા એવું કામ કરવામાં આવે છે કે અમે કામગીરી સારી કરીએ છીએ. આગળ બી જે પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવતા હતા તેના અનુસંધાનમાં બી એવું કહેવાય કે ત્યાં બસ મોટા ડનો લઈ અને પછી ઢોરો છોડવામાં આવતા હતા. પણ અત્યારે તમે મારી પછાડી જે ગૌવંશ જોઈ રહ્યા છો, એ ગૌવંશ એવું કહેવાય છે કે પ્રાણી એ ક્યારે બી પોતાની જગ્યા એ ભૂલતો નથી. તો મને પહેલાં તો એવું લાગે છે કે જે વર્ષોથી કાર્યરત જે જગ્યા છે આવવા જવાની, ભરૂચ કલેક્ટર કચેરી છે, એની સામું જ બિલકુલ આ અડિંગો એ વર્ષોથી દેખાય છે. તો મને હવે શંકા એવું થાય છે કે શું ભરૂચ કલેક્ટર કચેરી એ પાંજરાપોળની જગ્યામાં કે ગૌચરની જગ્યામાં તો નથી ને? તો એક આ પ્રશ્ન છે. અને ખાસ માય લિવેબલ ભરૂચના અંતર્ગત જે ભરૂચના કલેક્ટર સાહેબ એ સારી એવી મુહિમ હાથ ધરી છે, પણ દીવા તળે અંધારું જે દેખાય છે એ ભરૂચ કલેક્ટર કચેરીની બિલકુલ બહાર જ એટલી બધી ગંદકી છે. તો સાહેબે જે બોર્ડ માર્યા છે કે 250 રૂપિયા અને 500 રૂપિયાના દંડ લેવામાં આવશે, તો જે કલેક્ટર કચેરીની બહાર જ ગંદકી છે તો એનો દંડ એ કલેક્ટર પાસેથી લેવામાં આવશે, એવો મારો એક પ્રશ્ન છે. કરજણ તાલુકામાં માકણ તેમજ કરમાડી ગામે ત્રાટકી કરજણ પોલીસે 9 જુગારિયાઓને ₹21,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. કરજણ પોલીસને બાતમી મળી હતી કે કરજણના માકણ અને કરમાડી ગામે કેટલાક કિસ્સામો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે રેડ કરતા માકણ ગામેથી અંગ ઝડતીના 4,790 અને દાવ ઉપરના કુલ રોકડા 6,450 મળી કુલ કિંમત ₹11,240ના મુદ્દામાલ સાથે 4 ઇસમોની અટકાયત કરી હતી. જ્યારે બીજી તરફ બાતમીના આધારે કરમાડી ગામે રેડ કરતા તેઓ પાસેથી અંગ ઝડતીના રોકડા 4,090 અને દાવ ઉપરના રોકડા ₹6,580 મળી કુલ ₹10,670ના મુદ્દામાલ સાથે 5 ઇસમોની અટકાયત કરી હતી. આમ પોલીસે એક જ દિવસમાં કુલ 21,000 ઉપરાંતનો જુગાર ઝડપી પાડ્યો હતો. તમામ વિરુદ્ધમાં પોલીસે જુગાર ધારાની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એસએસસી ધોરણ 10 અને એચએસસી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 2023 આગામી તારીખ 10 જુલાઈ 2023 થી 14 જુલાઈ 2023 સુધી સવારના 10 કલાકથી સાંજના 6:30 કલાક દરમિયાન એમ સવાર અને સાંજ 2 સેશનમાં યોજાનાર છે. પૂરક પરીક્ષાના આયોજન અંગે નિવાસી અધિક કલેક્ટર NR ધાંધલની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક મળી હતી.
ધોરણ 10માં 118 બ્લોકમાં 354 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 27 બ્લોકમાં 540 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 78 બ્લોકમાં 2340 વિદ્યાર્થીઓ મળી કુલ 6420 વિદ્યાર્થીઓ કુલ 223 બ્લોકમાં 22 બિલ્ડિંગ ખાતે પૂરક પરીક્ષા આપશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કે.એફ. વસાવા દ્વારા પરીક્ષા અંગે પૂર્ણ થયેલ અને આગામી દિવસોમાં થવાના કામ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમનો ટેલિફોન નંબર 02642402424 પર પરીક્ષાના સમયગાળામાં સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક દરમિયાન કાર્યરત રહેશે તેમ પણ જણાવ્યું. નિવાસી અધિક કલેક્ટર N.R. ધાંધલ દ્વારા જરૂરી વ્યવસ્થા સાથે સુચારુ રૂપે પરીક્ષા યોજાઈ અને સતર્કતા સાથે નિષ્ઠા દ્વારા કાર્ય સંપૂર્ણ કરવાની સૂચના અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં પરીક્ષા સમિતિના પદાધિકારીઓ, સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કરજણ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર સાગર હોટેલ સામે એક બુલેટ બાઇક ડમ્પરમાં ઘૂસી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 બાઇક સવારના મોત. કરજણ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલી બુલેટ બાઇક સાગર હોટેલ સામે ધડાકાભેર એક ડમ્પરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ બાઇક ઉપર સવાર એક સ્ત્રી અને પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. કરજણ પોલીસ L&Tની એમ્બ્યુલન્સ તેમજ ઇમરજન્સી 108 પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અકસ્માતમાં મૃત્યુ પામેલ બુલેટ બાઇક સવાર બંનેને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને સ્ત્રી પુરુષની પ્રાથમિક તપાસ પોલીસે હાથ ધરી છે. અંકલેશ્વરના પીપરોડના 2 મિત્રો માંડળ ગામે ફરવા ગયા હતા. જે બાદ ત્યાંથી પરત આવી રહ્યા હતા તે વખતે 2 મિત્રોની બાઇકને કાર ચાલકે ટક્કર મારતા એકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્યને ગંભીર ઈજાઓ પહોંચી છે. અંકલેશ્વર તાલુકાના પીપરોડના મંદિર ફળિયામાં રહેતા ઘનશ્યામ મહેન્દ્ર વસાવા મિત્રો 20 વર્ષીય મનીષ મુકેશ વસાવા, જયેશ વિજય વસાવા સહિત 5 મિત્રો અલગ અલગ બાઇક લઈને માંડાણ ખાતે ફરવા ગયા હતા. જેઓ પરત ઘરે પોતાના જઈ રહ્યા હતા. જે દરમિયાન મનીષ વસાવાની બાઇક કે જેને નેક્સોન ગાડીના ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પીપરોડ ગામના આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું, જ્યારે પાછળ બેઠેલ જયેશ વસાવાને ઈજાઓ પહોંચતા તાત્કાલિક 108 સેવાની મદદ વડે સારવાર અર્થે નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમરનાથ યાત્રાથી બાબા બર્ફાનીના દર્શન કરી અંકલેશ્વર ભરૂચના 70થી વધુ યાત્રાળુઓ ક્ષેમકુશળ પરત ફર્યા છે. શ્રદ્ધા અને સાહસથી ભરપૂર અમરનાથની યાત્રાથી ભરૂચ જિલ્લાના સુખમય રૂપે યાત્રીઓ પરત ફર્યા છે. જેમાં ભરૂચના મુકેશભાઈ ટેલર દ્વારા યાત્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં હાંસોડ તાલુકાના સાહોલના શિક્ષક નિલેશભાઈ સોલંકી પણ જોડાયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ નર્મદા જિલ્લાના સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જય ભોલે ગ્રુપના સંયુક્ત સહયોગથી વર્ષ 2023ની બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે અંકલેશ્વર ભરૂચના 70થી વધુ યાત્રાળુઓ આ ગ્રુપના અમરનાથની યાત્રાએથી બાબા બર્ફાનીના દર્શન કરી પરત ફર્યા હતા. આમોદના ઇકડથી તેલોદ ગામની સીમમાંથી ચોરો 3 લાખ રૂપિયાની કેટેનરી કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા. આમોદ તાલુકાના ઇકડથી તેલોદ ગામની સીમમાં નિર્માણ પામી રહેલ ગુડ્સ ટ્રેનના રેલવેના લાઇનની બાજુમાં લાગેલા થાંભલા પરથી કેટેનરી કેબલ વાયરની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 270 મીટર કેટેનરી કેબલ વાયર જેની કિંમત ₹2,99,970નો કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયા હોવાનું માલુમ પડતા વોરિયર સિક્યોરિટી લિમિટેડના સુપરવાઇઝર શિવેન્દ્ર પ્રતાપસિંહ બહાદુરસિંહ પરિહારે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી ચોરોનું પગેરું મેળવવાની કવાયત આરંભી છે. योगा हेल्थ एंड फिटनेस सेंटर। क्या आपको वजन कम करना है या फिर आपको फिजिकली फिट रहना है
तो योगा हेल्थ एंड फिटनेस स्टूडियो इज द बेस्ट सॉल्यूशन फॉर योर हेल्थ। ऐसा ही एक सेंटर अब खुल चुका है भरूच के झाड़ेश्वर और तवरा रोड पर। आपका एक कदम बढ़ाइए हमारी ओर, रहिए फिटनेस के साथ। तो बुक कराइए आपका मॉर्निंग सेशन 6 AM to 7:30 AM and 7:40 AM to 9:15 AM. Our evening batch is 4 PM to 5:30 PM. Personal batch are also available. The center is run by yoga trainer Kamini Ben Patel. First branch Yoga Health and Fitness Center, 3rd floor, Shriji Sahaj Business Hub, Tawra Road, Bharuch. And second branch Ayurvedic Hospital near Sabri School, Jadeshwar, Bharuch. Mobile number 7016736371. ગાયત્રી સ્કૂલ તવરા આજે સમગ્ર ભરૂચ તાલુકા શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે બાળકોના સર્વાંગી વિકાસને હૃદયમાં રાખીને પ્રગતિના સોપાન સર કરી રહી છે। આપણે સૌ ભક્તિ યુગમાંથી ગૂગલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, ત્યારે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા બાળકો વિકસતી સંસ્કૃતિમાં સંસ્કારની સંસ્કૃતિ જાળવી પરિશ્રમ અને પુરુષાર્થનું મહત્વ સમજે, નિયમિત સ્નેહ, વિનય, વિવેક, ચારિત્ર્ય અને સહાનુભૂતિના મૂલ્યોને નજર સમક્ષ રાખીને અનેક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા કક્ષાએ રાખવામાં આવે છે। શાળામાં ભણતા બાળકો માટે શાળા જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનું આધાર સ્તંભ બની રહેશે। કુદરતના સાનિધ્યમાં ટેકનોલોજીથી ભરપૂર અને હકારાત્મક અભિગમ સાથે તેમનું ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરતી આધુનિક ભરૂચની ખ્યાતિમાં વધારો કરનાર તવરા વિસ્તારની એકમાત્ર સતત ધબકતી શાળા એટલે ગાયત્રી સ્કૂલ। અમારી શાળામાં અંગ્રેજી માધ્યમ નર્સરીથી ધોરણ 10 અને ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ 10 તથા ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના એડમિશન ચાલુ છે। એડમિશનનો સમય સવારે 8 થી બપોરે 1 વાગ્યાનો રહેશે। તો પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો। શ્રીરંગ સૃષ્ટિ સોસાયટી પાસે તવરા રોડ, ભરૂચ। મોબાઈલ નંબર 9099608272। ચેક બાઉન્સ થવાના કેસમાં 2 વર્ષની કેદનો હુકમ કોર્ટે કરતા આવા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। સુરતના શાહ જમાત ખાન પઠાણ ભરૂચમાં મકાન ખરીદવું હોય તેઓ પશ્ચિમ વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ મહમદ લોટિયાનો સંપર્ક કર્યો હતો। તેમણે પોતાનું મકાન આપવાના બહાને તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ દસ્તાવેજ નહીં કરી આપી અન્ય વ્યક્તિને મકાન વેચી દેતા તેમણે પોતાના 21 લાખ રૂપિયા પરત માંગ્યા હતા, જેના બદલામાં ઇબ્રાહિમે ચેક આપ્યો હતો જે બાઉન્સ થતા કેસ કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે ધારાશાસ્ત્રી પારુલ ઠાકરની દલીલ ગ્રાહ્ય રાખીને આરોપી ઇબ્રાહિમને 60 દિવસમાં રૂપિયા 21 લાખ કોર્ટમાં જમા કરવા સાથે 2 વર્ષની કેદ અને રૂપિયા જમા ન કરે તો વધુ 1 મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પ્રવાસીઓની પ્રથમ પસંદગીનું પ્રવાસન સ્થળ બન્યું છે અને ગત સપ્તાહે કલા પ્રેમીઓ માટે અને હવે સાહિત્ય પ્રેમીઓ માટે પણ શ્રેષ્ઠતમ સ્થળ બન્યું છે। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમ સત્તામંડળ તથા ગુજરાત સાહિત્ય એકેડમીના સંયુક્ત ઉપક્રમે એકતાનગર ખાતે 2 દિવસીય સરદાર સમીપ સાહિત્ય ગોષ્ઠીનું આયોજન કરાયું। સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠીનો પ્રારંભ ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલે કરાવ્યો હતો। આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એકતાનગર ખાતે સ્થાપી છે। ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે। ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ અને સાહિત્ય પ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલા પ્રેમીઓ અને સાહિત્ય પ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। વધુમાં અગ્રવાલે જણાવ્યું હતું કે એકતાનગર ખાતે આયોજિત સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમમાં સાહિત્યકારોની રચના પ્રગટ થનાર છે। તેમણે અત્રે આવનાર પ્રવાસીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું, જેનાથી અત્રે આવનાર પ્રવાસીઓને પ્રેરણા મળશે। ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાંએ જણાવ્યું હતું કે 2 દિવસીય આ સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમમાં ગુજરાતભરના 40 જેટલા સાહિત્યકારોએ ભાગ લીધો હતો।
સરદાર વલ્લભભાઈનો અક્ષરદેહ અને સાહિત્યમાં સરદારનો પ્રભાવ સહિત ગુજરાતી સાહિત્યના પ્રવાહો જેવા વિષય પર ચર્ચા યોજાઈ હતી. સૌ પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જેની અમને ખુશી છે. સાહિત્યિક પ્રવૃત્તિ એ સમગ્ર લોક ચેતનાની અભિવ્યક્તિ છે, તો સમગ્ર સમુદાય તેની સંસ્કૃતિ, તેના લોકજીવન અને સામાજિક જીવનને પ્રતિબિંબિત કરે છે. ત્યારે આગામી ભવિષ્યમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર સાથે મળીને રચનાત્મક કાર્યો કરવા અમે કટિબદ્ધ છીએ. આયોજિત સરદાર સમીપે સાહિત્ય ગોષ્ઠી કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય એકેડમીના મહામંત્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, વરિષ્ઠ સાહિત્યકાર મણિલાલ હ પટેલ, કવિ તુષાર શુક્લ, વિનોદ જોશી, સૌમિલ મુનશી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ તેમજ નાયબ કલેક્ટર શિવમ બારિયા ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લાના નિરાધાર વૃદ્ધનું એલ્ડર હેલ્પલાઇન 14567 દ્વારા રેસ્ક્યુ કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાયો. રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોની મદદ માટે કાર્યરત એલ્ડર હેલ્પલાઇન 14567 નર્મદા જિલ્લાના નિરાધાર વૃદ્ધનું એલ્ડર હેલ્પલાઇન 14567 દ્વારા રેસ્ક્યુ કરી વૃદ્ધાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોના સુખી અને સ્વસ્થ વૃદ્ધત્વ જીવન માટે તમામ પ્રકારે સહાય પૂરી પાડવા માટે એલ્ડર હેલ્પલાઇન 14567 શરૂ કરવામાં આવી છે. એલ્ડર લાઇન અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે માહિતી, સલાહ, સ્થળ પર મદદ અને ભાવનાત્મક ટેકો એમ 4 પ્રકારે સહાય કરવામાં આવે છે. આ માટે સવારના 8 થી સાંજના 8 વાગ્યા દરમિયાન નેશનલ હેલ્પલાઇન ફોર સિનિયર સિટીઝનનો સંપર્ક કરી શકાય છે. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં એક નિરાધાર વૃદ્ધ મળી આવતા એલ્ડર લાઇન દ્વારા તેમને વૃદ્ધાશ્રમમાં આશ્રય અપાવ્યો. એલ્ડર લાઇન નર્મદા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર વૈશાલીબેન વસાવાના જણાવ્યા અનુસાર છગનભાઈ ભૈજીભાઈ તડવી નામના આશરે 75 વર્ષની ઉંમરના વૃદ્ધ રાજપીપળા રેલવે સ્ટેશનમાં 1 મહિનાથી રહેતા હતા. રાજપીપળાના રહીશ મનોજભાઈ માછીને આ વૃદ્ધ નિરાધાર હોવાની માહિતી મળતા તેની જાણ એલ્ડર હેલ્પલાઇન 14567 પર ફોન દ્વારા કરાઈ હતી. બાદમાં નર્મદા જિલ્લાના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરને છગનભાઈ તડવી કાળિયાભૂત પાસે એક દુકાનની બહાર હોવાની માહિતી મળતા ત્યાં પહોંચી વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર વિશે પૂછપરછ કરાઈ, જેમાં તેમણે જણાવ્યું કે મારા પરિવારમાં કોઈ નથી, હું રાજપીપળા રેલવે સ્ટેશન ખાતે એકલો જ રહું છું, એટલે મારે હવે વૃદ્ધાશ્રમ જવું છે. ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસરે હેલ્પલાઇન નંબર 100ની મદદ લઈને રાજપીપળામાં નિરાધાર વૃદ્ધ મળી આવ્યા હોવાની માહિતી આપી આ વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટે મદદ માંગી હતી. પોલીસકર્મી સંતોષભાઈ વસાવા તેમજ કલ્પેશભાઈ વસાવાએ તાત્કાલિક વૃદ્ધની મદદે સ્થળ ઉપર પહોંચી ગયા. એલ્ડર લાઇન દ્વારા ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ સંચાલિત મોટા પીપરિયા વૃદ્ધાશ્રમના કમલેશભાઈ રાઉલજીને આ અંગે વાત કરતા તેમણે આગળ આવીને મોટા પીપરિયા ગામે આવેલા વૃદ્ધાશ્રમ ખાતે આ વૃદ્ધને આશ્રય આપ્યો છે, જ્યાં આશ્રમ દ્વારા તેમની સાર સંભાળ લેવામાં આવી રહી છે. આ ઉમદા કાર્ય થકી છગનભાઈ તડવીએ ખુશી વ્યક્ત કરી અને સંતોષની લાગણી અનુભવી છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો આપ્યો છે એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત 2 દિવસીય U20 મેયરલ સમિટ યોજાઈ રહી છે. આ સમિટના પ્રથમ દિવસે દેશ વિદેશથી પધારેલા ડેલિગેટ્સે હેરિટેજ વોક થકી અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો. અમદાવાદના કાલુપુર સ્વામી નારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીના 22 જેટલા ઐતિહાસિક સ્થળોની દેશ વિદેશના ડેલિગેટ્સે મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમારે સૌ મહેમાનોને આવકારી હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કર્યા હતા. દેશ વિદેશના ડેલિગેટ્સે હેરિટેજ વોક થકી હેરિટેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધર્મસ્થાનો, પોળ, ચબુતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સહાય કાર્યક્રમ અંતર્ગત આશ્રમ શાળાના બાળકોને નોટબુક્સનું વિતરણ કરાયું. અબોલ જીવોનો આધાર સ્તંભ મન મૈત્રી સેવા ફાઉન્ડેશન કે જે સામાજિક ક્ષેત્રે પણ સમાજ કલ્યાણ અને સમાજ ઉત્થાન માટે એટલી જ પ્રયત્નશીલ છે. આ સંસ્થા દ્વારા મન મૈત્રી વિદ્યા વાત્સલ્ય પ્રકલ્પ 2023 અંતર્ગત શૈક્ષણિક સહાય કાર્યક્રમમાં તવરા સ્થિત નોન ગ્રાન્ટેડ આદિવાસી બાળકો માટેની ખાસ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી વિદ્યાવિહાર આશ્રમ શાળા તવરા, ગાયત્રી વિદ્યાવિહાર હોસ્ટેલ તવરા
અને ગાયત્રી વિદ્યાવિહાર હોસ્ટેલ ભાલોદમાં ભરૂચ જિલ્લાના છેવાડાના આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં રહેતા આદિવાસી પરિવારના પોતાના મા બાપ અને પરિવારથી દૂર રહી ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા 239 આદિવાસી વિદ્યાર્થીઓને 50-25 નોટબુક્સનું વિતરણ સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ, હિના પરીખ, શીલા પટેલ અને સંસ્થાના હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપરાંત માનદ સભ્યોની તેમજ શાળા પરિવારની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર જીઆઈડીસીની ટેગ્રોસ કંપનીમાં બ્લાસ્ટની ઘટના. બ્લાસ્ટ થતા કામદારોમાં મચી નાસભાગ. 8 થી વધુ કામદારો તેમજ એક બાળકને ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા. અશા માલસર બ્રિજને જોડતા વરાછાથી વડિયા તળાવ સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. ખેડૂતોની જાણ કર્યા વિના જ રસ્તો બનાવવા ખેતરો ખોદી નાંખાયા હોવાના ખેડૂતોના આક્ષેપો. જંબુસર તાલુકાના પેલોદરા ગામના હાથિયાપુરાના ખેડૂતોના ખેતરમાં કંપનીના કેમિકલયુક્ત દૂષિત પાણી ભરાતા પંથકમાં ચકચાર. કંપની સત્તાધીશો કેમિકલયુક્ત પાણી કાઢવા દોડતા થયા. જંબુસરમાં જર્જરિત મકાન અને દિવાલ થઈ ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.